હજારો હોય તો નો વેચાય. ના નો વેચાય, રેડી છે. પણ રેડ સિક્કો હોય તો એમાં માંડીને 100 રૂપિયા થી માંડીને 5,000 સુધી, 2,000, લાખ રૂપિયા જ આવે, 5 લાખ આવે. બરોબર. પણ એ 5 લાખ રૂપિયા આવે એ લાખોમાં એક. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ, ભારત માતા કી જય. ફરી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. અને મિત્રો, નંબર આપણો થંબનેલમાં નથી આપતા, અને આ નંબર આપેલો છે વિડીયોની એન્ડમાં. બરોબર, વિડીયોની એન્ડમાં નંબર આપેલો છે મિત્રો. તો વિડીયો પૂરો જોજો તો તમને નંબર મળી જાય. મારો મોબાઈલ નંબર આપેલો છે વિડીયોની એન્ડમાં. અને તમારે જાહેરાત મૂકવી હોય તો નંબર મારો વિડીયોની એન્ડમાં આપેલો છે. અને તમારે ખરીદવા હોય તો પણ નંબર મારો વિડીયોની એન્ડમાં છે. તો વિડીયો પૂરો જોજો જેથી કરીને તમે સાચી જાણકારી મળે. તો આ જાહેરાત છે આપણે, એમનું નામ છે, તેઓના ફોટા, તેઓને વાતચીત થઈ એ આપણે આ જાહેરાતમાં તમને જોવા મળશે વિડીયોમાં. અને તેઓનું વાતચીત થઈ, આપણે રેકોર્ડિંગ પણ મૂકું છું. અને તેઓના પાસે સિક્કા છે, એમની જાહેરાત, તેઓના સિક્કા પણ હું મૂકું છું. અને ફ્રોડથી મિત્રો સાવધાન રહેજો. લાખો કરોડો રૂપિયા બતાવે એવા કઈ ફ્રોડમાં છે નહીં. મારો નંબર ઓલરેડી આપેલો છે. જે કાંઈ જાણકારી જોતી હોય તો મારો કોન્ટેક્ટ કરી શકો. મારો મોબાઈલ નંબર આપેલો છે. અને પૈસા માંગે તો પૈસા કાંઈ આપો ને મિત્રો. કોઈ વસ્તુ પૈસા આપણે તો ખરીદવાના, સિક્કા વેચવાના હોય, આપણે પૈસા ન આપવાનો, બરોબર. આપણે તો પૈસા હાટું સિક્કા વેચવાના છે. અને જે લોકો આ બધા લાખો કરોડોના વિડીયા મૂકે છે એવું કઈ છે નહીં મિત્રો. અમુક સિક્કાના પૈસા આવે છે, રેડ સિક્કા હોય તેઓના પૈસા હોય, પૈસા આવે છે બધાના, પણ અમુકના પૈસા લાખોમાં આવે છે. એ અમુક લાખોમાં એક હોય જેની કિંમત માર્કેટમાં હોય, એ માર્કેટમાં બહુ ઓછું હોય, ત્યારે એની કિંમત માર્કેટમાં હોય. એટલું તમારે સમજવું મિત્રો, બરોબર. અને વિડીયો મિત્રો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેવી, જેથી કરીને આપણો વિડીયો તમને જે મળી જાય, બરોબર. સબસ્ક્રાઈબ કરી દેજો એટલે સૌથી પહેલાં વિડીયો તમને મળે અને જે કાંઈ છે જાણકારી સાચી મળે. અને આપણે મિત્રો ઓલરેડી એક જાહેરાત જ મૂકીએ છીએ યુટ્યુબમાં. બાકી આપણે 5 રૂપિયા કોઈના લેતા નથી. જાહેરાત ના તે ફ્રીમાં જાહેરાત યુટ્યુબમાં મૂકી દેવી છે. અને તમારો સિક્કા જો અસલી હોય છે, રેડ હશે તો જરૂર વેચાય છે. અને વેચાય પણ ખરા, પણ ભાવનું કાંઈ ફિક્સ ન હોય. જેવું આપણા કોઈન જેવું કન્ડિશન હોય એવા પૈસા હોય મિત્રો, બરોબર. તો આમાં એમનું કોલ રેકોર્ડિંગ પણ છે. અને એ ભાઈને સિક્કા વેચવાના છે પણ. તો તમારે ખરીદવાના હોય તો વિડીયોની એન્ડમાં નંબર આપેલો છે. તમારે જાહેરાત પણ દેવાની હોય તો વિડીયોની એન્ડમાં નંબર આપેલો છે. તો જરૂરથી જરૂર ફોન કરજો અને સાચી માહિતી મેળવજો. અને ફ્રોડથી સાવધાન રહેજો મિત્રો. અત્યારે ફ્રોડ બહુ થાય છે અને ફ્રોડથી સાવધાન થજો. બાકી ઓલરેડી બધાય વિડીયા ખોટા છે નહીં, અમુક છે, અમુક આ રાજજ્ઞાની બધા એના વિડીયા સાચા છે, એ બધા લોકો સાચા છે. પણ આ લોકો જે કાંઈ ઓલા પૈસા બતાવે છે કે મેં આ 2 લાખમાં વેચ્યો ને 5 લાખમાં વેચ્યો, આવું બધું ખોટું છે મિત્રો. તો ફ્રોડથી સાવધાન રહેજો અને વિડીયો પૂરો જોવો. જય હિન્દ. હાલો અલ્પેશભાઈ, બોલો. ક્યાં છો? કોણ બોલો? હિમડાથી બોલું છું, કહું છું. સિક્કા ખૂબ છે રૂમમાં મારી પાસે, આવો ને. ક્યાંથી બોલો? હિમડાદ છે. હિમડા? હા, બોટાદની બાજુમાં. પણ હું ક્યાં ખરીદું છું ભાઈ? આમાં વિડિયા છે ને, તમારા નંબર આપ્યો છે. હા, પણ વિડિયા છે, પણ જોયા હોય તો તમને ખબર પડે ને શું છે ઈ. હે? તમે વિડિયા જોયા હોય તો તમને ખબર પડે ને શું છે એમાં એમ. એમાં એટલું બધું છે આપણી પાસે, નોટું છે 5 ની 2 ની. પણ એમાં હું નથી ખરીદતો એમ તો એ વિડિયામાં જોવો ને. આમાં તમારો નંબર હતો ને લિંકમાં, એટલે ફોન કરો. નંબર હતો પણ જાહેરાત મૂકું છું તમને, એમ તો વાત કરું છું હું. પેલા તમે કરે છે કોણ? આ વસ્તુ છે ને હું તમને પેલાથી સમજાવું. પેલા પ્રથમ આ કોઈ બજાર નથી કે બરોબર. કે સોના ચાંદીની દુકાન નથી. તો કોઈ કરતા હોય તો ન્યા જઈને સીધા વેચી નાખી. બરોબર. શોખ વાળા માણસ ખરીદે. કોણ શોખ કોને હોય આપને કેમ ખબર? હા, સાચી વાત છે. શોખીન હોય કોઈ બહાર ના તો લઈ જાય.
કોઈને શોખ હોય, કોઈ માનો શોખીન માટે રાખે, કોઈ ઓલા જૂના રાજા રજવાડીની વસ્તુ કેમ ઓલામાં રાખે જોવા માટે. મ્યુઝિયમમાં. હા, કોઈ એમ રાખે, કોઈ આમાં ઈ વસ્તુ છે. આ તો પછી બધા ના ભાઈ એવું કાંઈ નહીં છે. હા, આ તો બધા શું છે ઓલા વિડિયા બનાવવા વાળા લાખો ને કરોડો ને અહીંયા આમ ને આમ આ પબ્લિક ને ખોટું મગજમાં ઘાલી દીધું છે બધું. હા બરોબર. બાકી તમે એક્ઝિબિશન ભરાય બરોબર. હા હમણાં આપણે 1 તારીખેથી માંડીને 3 તારીખનું એક્ઝિબિશન છે અહીંયા અમદાવાદમાં. પણ એમાંય ભાઈ આપણી પાસે રેડ સિક્કો હોય ને હમ તો જ વેચાય, બાકી તમારી પાસે હજારો હોય તોય ન વેચાય. ના નો રેડી છે. પણ રેડ સિક્કો હોય તો એમાં માંડીને 100 રૂપિયાથી માંડીને 5,000 સુધી, 2,000 લાખ રૂપિયા જ આવે, 5 લાખ આવે. બરોબર. પણ ઈ 5 લાખ રૂપિયા આવે એ લાખોમાં એક હોય કોકની પાસે. હમ પણ આ વિડિયા બનાવવા વાળા શું કર્યું, ઓલી નોટ હમણાંની નોટ ટ્રેક્ટર વાળી હજારો છે માણસો પાસે. હા મારી પાસે જ છે ધરોઈ. હા તો એ માણસો એમ કે 5 લાખ આવે ને 2 લાખ આવે ને બધી વાત ખોટી છે ભાઈ. એવું કોઈ વસ્તુ આ વિષ્ણુદેવીના સિક્કા કે તો એમાં કે આટલા આવે ને આટલા કાંઈ ન આવે. હા રૂપિયોથી 1 રૂપિયાની કિંમત 5 રૂપિયાથી માંડીને લાખો રૂપિયા સુધીની હોય. પણ બરોબર. એની અંદર ઈ વસ્તુ 4 મિનિટ આવે, નોખી નોખી સાલ આવે, કોને કેવું જોતું, જે માર્કેટમાં માંગ હોય ને ભાઈ. હા હા એમ માનો કે માર્કેટમાં અત્યારે ગણો ને 1939 નો સિક્કો આવે હા એના 10 લાખ રૂપિયા સુધીની કિંમત છે. બરોબર. 1939 બરોબર. એમાં કોપર આવે, સિલ્વર આવે, એમ બધું એમ પાછું નોખું નોખું હોય બધું. હા અને આપણે તો હું શું કરું છું, જાહેરાત મૂકું છું યુટ્યુબમાં. કેમ તમે મને ફોન કર્યો બરોબર. હા તમે મને બધા ફોટા નાખ્યા હોય તો મેં હું ચડાવું યુટ્યુબમાં. પછી હમ યુટ્યુબમાં સામા વાળા વ્યક્તિને ખબર પડે કે આમાં મને 5 રૂપિયા મળે એમ છે તો આપણી પાસે ખરીદે, સમજ્યા? એવું છે આમાં. માનો કે હું સિક્કાનું થોડું ઘણું જાણકાર હોય મને, હમ પછી ઈ ફોટો મારી પાસે આવે તો મને એમ થાય કે આમાં મને 10,000 નો છે તો 5,000 આ સિક્કા 5,000 આ પાસે લઈશ હમ તો હું વેચીશ તો 5,000 મને મળશે. આ તો હા દાખલા તરીકે એમ વેચાય, સમજ્યા? બહાર બહાર કોઈ નથી ને તો. હા બાયર છે પણ ઈ તો હું તમને વાત કરું છું આખી, સમજ્યા કેમ નહીં? બાયરો 2 3 4 છે પણ એને જોઈ આપણી પાસે હોય તો થાય ને એમ. વાંધો અલગ ને તમારા તમને છે ને વોટ્સઅપ હું કહી દઉં, મારી પાસે ઘણા સિક્કા છે જૂનવાણી બહુ અલગ રજવાડા વખતના. હા હા પણ હું વાત તો સાંભળો, અલગ અલગ બાયર હોય. કેમ તમે હા શું હા ટૂંકમાં તમારે સ્પ્લેન્ડર જ ગાડી જોઈતી હોય, હા હા બીજી એકય નો હાલે, તો પછી તમારી પાસે સ્પ્લેન્ડર જ આવે તો જ હાલે ને એમ. હા હા એવા બાયરો છે આપણી પાસે, ફોટા નાખો તો આપણે એમાંથી એ બાયરોને હું જોતું છે ઈ મને લખાણ કરેલું છે મારી પાસે બધાય બરોબર. કાંઈ વાંધો નહીં તમ તારે. મારી પાસે ઘણી જાતના છે, બહુ ઝાઝા જૂનવાણી છે, રજવાડા સાંજીના છે, એ બધાય છે. ચાંદીના રહ્યા ને એ બધા એક રાખજો, પછી બીજા બીજું છૂટક હોય એ અલગ રાખજો, પણ હા વ્યવસ્થિત બતાય ને. હા હા સાલ વાંધો નહીં તમ તારે. સાલ વ્યવસ્થિત બતાય ને એ રીતના ફોટા મોકલજો બરોબર. ભલે ભલે વાંધો અને નહીં. હું તમને કહું છું એમાંથી સિક્કો હોય તો મને કહેજો. 1939 ની 1980 ની પાવલી હોય હા હા તો 1 રાખજો. પછી 8 ના 1957 ના 50 પૈસા હોય. હા પછી 1982 નો રૂપિયો આવે છે, ખબર હોય તો? જાડો હા હા રૂપિયો આવે હા હા જોયો જોયો. ઓલા પેલ વાળો. હા 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 એ 1982 નો હોય, 1983 નો હોય. તો ઈ એવા 2 5 જે સાલું કા મને મોકલજો ને તો એવા સેમ આપણી પાસે માણસો વેચાઈ જાય ડાયરેક્ટ. કાંઈ વાંધો નહીં, એવું આપડે પાસે ઘણું છે, મોકલું પછી લ્યો. 1982 ની પાવલી હોય, પછી એવા ઘણી વસ્તુ છે અમુક પણ એ અમુક હોય તો થાય, ન હોય તો બીજા જાહેરાત મૂકવી પડે તો કોકને ગમે તો આવે આપણી પાસે એમ. કાંઈ વાંધો નહીં, હું તમને બધી મૂકી દઈશ. મારી પાસે નોટો બહુ જાજી છે, સિક્કા બહુ જાજા, બધું મૂકીશ. તમને જે યોગ લાગે મને કીજો. વાંધો નહીં. તો ક્યાંથી બોલો તમે? આ રીંગણ બોટાદ પાસે હા હું ઢસાથી જ બોલું છું. અને આપણે ઓલા છે. હિન્દી લોકો કોને ફ્રોડ આપણે ખોટી ના માહિતી ના, નથી આપતા. તમારા વિડીયો બધું સાચું લાગ્યું એટલે તમને જાણ કે બીજા તો બધા ખોટી ના નીકળે. એટલે ભાઈ પૈસો તો ક્યાં 8 ના આપવાના જ નહીં. હા, ના ના, આપણે એ તો અમને ખબર છે. આપણે તો વસ્તુ વેચવાની છે, એમાં આપણે થોડા આપવાના એમ. ક્યાં હા, રૂબરૂ અને ડીલ બિલ થાય તો એ રૂબરૂ જ છે બધું. હા રૂબરૂ થાય ગમે વસ્તુ, સમજ્યા? ના વાંધો નહીં. હા સારું.